નમસ્કાર એસ્ટ્રોનાઇન સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રોનાઇન એટલે સમસ્યાથી સમાધાન। આજે આવવામાં થોડું મોડું થયું કેમ કે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આપના સુધી પહોંચાડવા જરૂરી હતા અને હવે ફટાફટ એસ્ટ્રોનાઇન શરૂ કરીએ છીએ। અમારી સાથે એસ્ટ્રોલોજર આકાશભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે। આકાશભાઈ, TV9 માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે શરૂ કરીએ એસ્ટ્રોનાઇન। આકાશભાઈ, કોલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગઈકાલે આપણે ભસ્મ અભિષેક વિશે વાત કરી હતી। ઘણા વ્યુઅર્સને પણ સવાલ હશે કે જો ઘરે એમને આ વિધિ કરવી હોય, અભિષેક કરવો હોય તો કેવી રીતે કરી શકાય? બિલકુલ કરી શકાય। હવે જેમ કે માન લો કે આપણી પાસે કોઈ પહેલાં કરેલો કોઈ યજ્ઞ હોય ને યજ્ઞની કોઈ ભસ્મ આપણી પાસે પડી હોય તો એ જ ભસ્મ લઈ અને મહાદેવજી ઉપર ભસ્માભિષેક કરી શકાય। શક્ય હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર જો કદાચ ભસ્માભિષેક થાય છે તો એ સૌથી સારામાં સારો ઉત્તમ સમય કહેવામાં આવે છે। અને ખાસ કરીને કાં તો સંધ્યાકાળ દરમિયાન અને કાં તો સવારે પરોઢીએ જ્યારે માન લો બ્રહ્મ મુહૂર્ત ચાલતું હોય તો એ સમય દરમિયાન જો કદાચ ભસ્માભિષેક જો કરવામાં આવે છે તો એનાથી ઉત્તમ ફળ મળે છે અને ઘણા બધા ગ્રહોની શાંતિ આપણને પ્રાપ્ત થઈ શકે છે। આ શ્રાવણ માસની અંદર જો ભસ્માભિષેક કરો છો તો રાહુ કેતુ જેવા ગ્રહોની પણ આપણને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે। આપણી સાથે અમદાવાદથી સવિતાબેન જોડાઈ ગયા છે। સવિતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે। ઓકે, એમની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવો। જન્મ તારીખ 3/9/88। 3/9/1988। ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે। સવારે 5 વાગે। અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ। ઓકે, અમદાવાદ। શું છે આપનો પ્રશ્ન? મારા બાબાના મેરેજ માટે પૂછવું હતું। ઓકે, લગ્ન માટે। લગ્ન ક્યારે થશે? અત્યારે છોકરી જોઈ રહ્યા છો આપ? હા, છોકરીએ જોઈએ પણ જી, પૂછી લઈએ। આકાશભાઈ, કુંડળીમાં ક્યારે લગ્ન યોગ બતાવી રહ્યા છે? જોઈ રહ્યા છે પણ કઈ મેળ પડતો નથી। ઠીક છે, હા, પૂછી લઈએ। કંઈ વાંધો નહીં, જરાય ચિંતા કરવાની જરૂર નથી। આપના દીકરા માટે બહુ જ સરસ મજાના અત્યારે લગ્નના યોગ શરૂ થયા છે। જો દીકરાને સરસ જો નોકરી અત્યારે સરસ મજાની જો મળી ગઈ હોય આ વર્ષ દરમિયાન, આમ તો આ વર્ષ દરમિયાન આમ બતાવે છે સારી નોકરી લાગી જ ગયા હશે, અને જો નોકરી લાગી ગયા હોય તો હવે છોકરીનો યોગ પ્રબળ થઈ જ રહ્યો છે। એના માટે બહુ જ સરસ મજાનો એક ઉત્તમ ઉપાય જણાવું છું। આ ખાસ એક મંત્ર એમના જોડે કરાવડાવજો, એનાથી બહુ જ સરસ મજાની ભગવત કૃપા થશે। પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ। જો આ મંત્રના નિત્ય 756 વખત જો મંત્ર જાપ કરવામાં આવશે તો એનાથી સરસ મજાનો ભગવાનની કૃપા થશે અને બહુ જ નજીકના સમયની અંદર પાત્ર પણ પસંદ થશે અને એવું પણ થશે કે 2027માં સરસ લગ્ન યોગ પણ પ્રબળ થશે। એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી અને બહુ જ સરસ કુંડલી છે। ઠીક છે। નેક્સ્ટ કોલર છે હર્ષિતાબેન, કે જેઓ પણ અમદાવાદથી જોડાયા છે આપણી સાથે। હર્ષિતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે છે। ઓકે, એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો। 22/1/2005 સવારે 5:05। હા, 1 મિનિટ। 22/1/2005। ઓકે, જન્મ સ્થળ? અમદાવાદ। ઓકે, અને સમય ફરી બોલશો? સવારે 5:05। ઓકે, સવારે 5:05। ઠીક છે। શું છે આપનો પ્રશ્ન? એને છે ને બીટેક કરી લીધું છે પણ હવે એને જોબનું નથી થતું અને જોબનું જે એના અમુક જગ્યાએ જોબથી ઓફર આવે છે તો પણ એની સેલેરી બહુ ઓછી કહે છે, તો શું કરવું? એને કરવી જોઈએ? ઓકે, એટલે અત્યાર સુધી કોઈ પણ જોબ શરૂ જ નથી કરી એમણે? ના, હજી સુધી કોઈ શરૂ નથી થઈ। અચ્છા, ઠીક છે, પૂછી લઈએ આકાશભાઈ। બિલકુલ બિલકુલ। હવે આપના દીકરાની કુંડલીની અંદર જો જોવા જઈ રહ્યા છે તો એમના માટે જૂન 2027 સુધી જે કંઈ ઓછા પગારવાળી પણ જો કદાચ નોકરી મળે છે તો એ 100% કરી લેવી જોઈએ। કેમ કે એનું કારણ છે કે અત્યારે શનિ મહારાજની જે દ્રષ્ટિ છે કર્મભુવનમાં છે, એટલે કદાચ એવું બની શકે કે આપણને મનગમતો પગાર કદાચ ના મળે, પણ અત્યારે શનિ મહારાજ એવું કરે કે હંમેશા છે ને જ્યારે શરૂઆતમાં બહુ થોડીક સ્ટ્રગલ કરાવડાવે, પણ એ સ્ટ્રગલ કર્યા પછી જૂન 2027ની આસપાસમાં કદાચ જોબ ચેન્જ કરવા અથવા કદાચ એની પોતાની સરસ મજાની જે કંઈ સ્કિલ છે એ પોતે આવડત હોશિયારી છે જ એની અંદર, અને એ સારામાં સારી આવડત હોશિયારીના કારણે કાં તો એમાં જ એનો પગાર વધી જાય, પોસ્ટ વધી જાય અથવા કોઈ પણ સારી ઓપોર્ચ્યુનિટી એમને મળશે। એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી અને ખાસ કરીને શનિ મંત્રના એમને જપ કરવાના કહેજો તો થોડીક એમના લાઈફની અંદર જે કંઈ સ્ટ્રગલ છે થોડીક ઓછી થશે। શનિ મંત્ર ખાસ નોંધી લેજો। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ। અને આ જે મંત્ર છે એને ફરી સાંભળવા માટે અથવા નોંધવા માટે તમે યુટ્યુબ ઉપર એસ્ટ્રો9 સર્ચ કરશો એટલે તમારો આ જ પ્રોગ્રામ તમે ફરી સાંભળી શકશો, જોઈ શકશો અને મંત્ર લખી લેજો અને એનાથી એને બહુ જ સરસ એના ભગવાનની દયાથી એને બહુ જ સરસ નોકરી મળશે। જરાય ચિંતા કરવાની જરૂર નથી। એસ્ટ્રો9માં વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે। પિયુષભાઈ સુરતથી જોડાયા છે ફોન લાઈન પર। પિયુષભાઈ, કોના માટે સવાલ છે આપને? હા મેડમ, મારે મારા સન માટે પૂછવાનું છે। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો।
હા, એમની જન્મ તારીખ છે 17/11/2004. ઓકે, 17/11/2004. જન્મ સમય સમય? છે સવારે 7:10. 7:10 સવારે. અને જન્મ સ્થળ અને કયું સ્થળ છે? છે ભાવનગર. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? હવે મારો સન છે ને એ બીટેક કમ્પ્યુટરમાં ફાઇનલ યરમાં છે, Okay. એટલે મારે એમને આગળ એનું કરિયર જોબ માટે કેવું રહેશે એ પૂછવાનું છે, અને એના મેરેજ માટે ક્યારે સારા યોગ બને, ક્યારે આપણે એની મતલબ સગાઈ કરી શકાય, તો સારા યોગ ક્યારે છે, તો એ પૂછવાનું ઓકે, છે. ઠીક છે, પૂછી લઈએ. આકાશભાઈ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આપના દીકરાના કુંડલીની અંદર જોવા જઈએ તો અત્યારે તો એમના માટે બહુ સરસ એને ભણવા માટેના અને નોકરી માટેના યોગ 2 વર્ષ સુધી બહુ સરસ ચાલી રહ્યા છે, અને 2 વર્ષ પછી જો કદાચ ઉતાવળ ના હોય તો 2 વર્ષ પછી જો એના માટે લગ્નયોગ બહુ જ સરસ લગ્નયોગ આવી રહ્યો છે કે એ ટાઈમે એવી સરસ છોકરી મળશે. અને કદાચ એવું પણ બનતું હોય છે ઘણી વખત આવા કુંડલીવાળાને મંગળ દોષ હોવાના કારણે જો કોઈ પૂજા વિધિ વિધાન મેરેજ રિલેટેડ કરાયેલી છે તો બહુ જ સરસ છે, અને નથી કરાઈ તો કોઈ પણ આપને શ્રદ્ધા હોય તેવા ભૂદેવ પાસે આપ કરાવી શકો છો. તો એવા વિધિ વિધાન ખાસ ના થયા હોય તો કરાવી લેજો. બાકી જરાય ચિંતા કરવાની જરૂર નથી, અને એના વિદ્યાભ્યાસની અંદર એને ઓર સારી પ્રગતિ થાય એના માટે ખાસ કરીને એમને કહેજો કે જો શક્ય હોય તો રોજની 11 હનુમાન ચાલીસાના જો નિત્ય પાઠ કરશે તો એને સરસ મજાનું એને ભણવામાં પણ કોઈ વિઘ્ન નહીં આવે, અને એને કરિયરની અંદર પણ કોઈ પણ વિઘ્ન નહીં આવે, અને કરિયર રિલેટેડ એને ચિંતા કરવાની જરૂર જ લગભગ નહીં પડે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ સરસ મજાના યોગ બની રહ્યા છે. હરેશભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે એસ્ટ્રો9માં. હરેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. આમ તો 2 દીકરા છે. ઓકે, હા હા, પહેલા એકનું કહી દો. જન્મ તારીખ, સમય અને સ્થળ. હા, ચિંતન નામ છે. ઓકે, હા, 1/10/93. 1/10/1993. બપોરે 12:05. બપોરે 12:05 સમય. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, ઠીક છે. શું છે પ્રશ્ન આપને ચિંતન માટે? એના લગ્ન માટે પૂછવું છે, ક્યારે થઈ શકે એમ છે, ઓકે, અને ઠીક કોઈ છે. ચડાવથી એવું. શું કરે છે આપનો દીકરો? હા, એમ થયું છે, અને હાલ યુએસએ છે. અચ્છા, ત્યાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરે છે. બહુ સરસ. તો ત્યાં આગળથી મળી જાય કોઈ પાત્ર તો ચાલે, કે અહીંયા અમદાવાદથી જોવું છે કે ગુજરાતમાંથી જોવું છે? ના, ત્યાં મળે તો પણ ચાલે, પણ અહીંથી આપણું કોઈ ગુજરાત બાજુનું હોય તો વધારે સારું. તો વધારે સારું. બરાબર છે, નક્કી આપણે જોઈ લઈએ. હવે એક તો ખાસ જણાવી દઈએ કે એમના માટે સરસ મજાના લગ્નના જે યોગ છે એ ઓલમોસ્ટ કદાચ 2027માં યોગ પ્રબળ થાય એવું બને, અને કદાચ એવું નથી કે કદાચ માન લો કે આ સમય દરમિયાન પણ પાત્ર પસંદ ના થાય, કેમ કે જનરલી છે ને મેં જોયું છે કે આવા કુંડલીવાળાને મનગમતા પાત્ર સાથે લગ્ન કરતા હોય છે, એટલા માટે અમુક વખતે લવ મેરેજના યોગ બનતા હોય છે. ઠીક છે, આમાં જનરલી આપના દીકરાના કુંડલીમાં હું જોઈ રહ્યો છું ત્યાં સુધી એ પોતે ખરેખર બહુ જ સીધો વ્યવસ્થિત છે, એટલે જનરલી ક્યારેય સામેથી કોઈ પણ પ્રકારના એફર્ટ્સ લગાડી નથી શકતા, તો એના કારણે પણ ક્યારેક પાછા પડતા હોય છે આ બધી વસ્તુની અંદર, કે અથવા કોઈ છોકરી સાથે વાત કરવાની થઈ હોય તો પણ ક્યાંક ને ક્યાંક થોડોક શાઈ નેચર બની જતો હોય એવું બને. પણ એના માટે બહુ જ સરસ એક ઉપાય છે કે જો કદાચ એ કરશે અને મંત્ર જાપ કરશે તો એનાથી બહુ જ સરસ ફાયદો થાય એમ છે. અને આ મંત્ર 2 વસ્તુમાં કામ લાગશે. એક તો એમના કરિયરના ગ્રોથમાં પણ કામ લાગશે, અને સરસ મજાના લગ્નના યોગ પણ એમને બહુ જ સરસ બનાવશે. આ મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિમ. આ મંત્રના નિત્ય એમને કહેજો. ત્યાં આગળ યુએસએની અંદર પણ બેઠા બેઠા સરસ મજાના ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ આ મંત્ર જાપ કરી શકે છે. રોજના મિનિમમ 756 વાર જો મંત્ર જાપ કરશે તો ભગવત કૃપા થશે. જરાય ચિંતા કરવાની જરૂર નહીં પડે. નેક્સ્ટ કોલર છે મિતેશભાઈ, કે ગોંડલથી આપણી સાથે જોડાયા છે. મિતેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે જ છે સવાલ. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 8/11/2004, જન્મ સમય 1:40 બપોરે, અને સ્થળ ગોંડલ, ગુજરાત ગોંડલ. ઓકે, જન્મ સમય 1:40 બપોરે, સ્થળ છે ગોંડલ. ઓકે. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? અત્યારે મેં બીટેક સિવિલ એન્જિનિયરિંગ ની અંદર કમ્પ્લીટ કર્યું છે, તો જોબ ક્યારે મળશે? અને અત્યારે મેં એમટેક ની અંદર એડમિશન પણ લીધું છે, તો સાથે સાથે જોબ કરી શકીશ કે કઈ રીતે? અને સરકારી નોકરી મળશે કે નહીં?
અને લગ્ન ક્યારે થશે? ઓહો, બહુ બધા પ્રશ્ન થઈ ગયા. આકાશભાઈ, કંઈ વાંધો નહીં, આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જણાવી દઈએ અને આપના કરિયરમાં કેવું રહેશે, કેવી પત્ની મળશે, એના સાથે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે હવે તમને જણાવીએ. એક તો સૌથી પહેલાં આપણા કરિયર માટે આપણે જોઈએ તો કરિયરની અંદર ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે મને કે તમે જો કદાચ શક્ય હોય તો ભગવાન ગણેશજીની જેટલી ભક્તિ ઉપાસના તમે કરશો એનાથી આપણને ફાયદો થશે. એની અંદર ગણપતિ સંકટનાશન સ્તોત્રના આપ યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો પણ આપને મળી જશે. ગણપતિ સંકટનાશન સ્તોત્રના 8 શ્લોકનો એક પાઠ, એવા મિનિમમ રોજના 8 પાઠ આપણે કરવાના સવારે, અને થઈ શકે તો વધારે પણ કરી શકાય તો આપણા માટે બહુ જલ્દી અને સારું. કરિયર સેટ કરવામાં ભગવાન ગણેશજીની કૃપાથી જ આપનું કરિયર બહુ જ સરસ રીતે સેટ થાય એવું છે. અને જો શક્ય હોય તો મંગળવારના દિવસે ઘઉંમાંથી ગોળમાંથી બનતી વાનગીઓનું દાનપુન કરશો તો એનાથી પણ ફાયદો થશે. અને સારી પત્ની પ્રાપ્ત થવા માટેના સરસ મજાના યોગ અત્યારે શરૂ થઈ ગયેલા છે અને આપણા પાસે 2027 સુધીનો બહુ જ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન ક્યારેય પણ સારું પાત્ર મળે અથવા તમને યોગ્ય લાગે તો બિલકુલ આગળ વાત વધારજો, પણ ક્યારે પણ જન્માક્ષર મેચ કર્યા વગર જો આ સંબંધ ન થાય એનું ધ્યાન રાખજો. કેમ કે જન્માક્ષર મેળવવા ખૂબ જરૂરી હોય છે. કેમ કે અમુક વખતે એવું માનતા હોય છે કે ભાઈ મન મળી ગયા એટલે જન્માક્ષર મેળવવાની જરૂર નથી, પણ આપણે હવે બધા જ ભણેલા ગણેલા હોશિયાર છીએ. પહેલાંના સમયની અંદર કદાચ આવું બધી વસ્તુ માને ન માને એવું બનતું, પણ પહેલાંના સમયની અંદર ઘણા બધા સંસ્કારો મહત્ત્વ આપતા હતા કે ભાઈ સંસ્કારો હોય તો એ સમય દરમિયાન ઘણી બધી વખત લગ્ન જીવન બહુ સરળતાથી જીવાઈ જતું હતું. પણ અત્યારે થોડુંક અઘરું પડે કેમ કે તમારા પત્નીના સ્થાનની અંદર શનિ મહારાજ બેઠેલા છે તો થોડાક મોડા મેરેજ થવા અથવા કદાચ ક્યાંક ને ક્યાંક કંઈક વિઘ્ન આપવાનો પ્રયત્ન કરી શકે છે. પણ તમારા કોઈ નજીકના આપને શ્રદ્ધા હોય તેવા કોઈ ભૂદેવ પાસે આનું નિવારણ કરાયેલું હશે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. નેક્સ્ટ કોલર છે ચંપાબેન, આપણી સાથે જોડાઈ ગયા છે. ચંપાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા નરેન્દ્ર માટેનું છે, એના લગ્ન વિશે પૂછવાનું છે. હા, સૌથી પહેલા જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ 14/9/91, 14/9/91, સાયતમ અને શનિવાર રાતના 11:30 વાગે, અને જન્મ સ્થળ કેશોદ. એના લગ્ન કેમ ઠીક છે, હા પૂછી લઈએ. લગ્ન થતા નથી, એના વર્ષ વધી ગયા છે. ઓકે, આપના દીકરા શું કરે છે અત્યારે? નોકરી કરે છે? અમૂલ ડેરીમાં નોકરી કરે. અચ્છા, હા, સરસ. તમે એમના માટે જોઈ રહ્યા છો છોકરી? છોકરી જોઈએ પણ વાત આવે ને પાસે અટકી જાય છે. સગાવાલાને કોઈને કહી રાખેલું હશે ને? હા, હગાવાલાને લાગે, બધાને કહી રહી છે. હા, તો થોડુંક વધારે કહેવું પડશે કેમ કે છોકરો તો બહુ સીધો છે અને સીધા છોકરાઓને જ ખરેખર તકલીફ પડે છે, એવું થાય છે. કંઈ વાંધો નહીં, જરા ચિંતા કરશો નહીં. અને હવે આપણે એમના માટે ઉપાય જે છે એ જણાવી દઈએ. દીકરાને બહુ જ સરસ મનગમતું પાત્ર મળે તેવા યોગ છે અને એના માટે આપણે અમુક થોડાક એમને, જો દીકરો પોતે પણ જો આ બધી વસ્તુની અંદર શ્રદ્ધા રાખતા હશે તો એમના માટે પણ બહુ જ સરસ મજાના લગ્ન યોગ બની રહ્યા છે. એમને ખાસ કરીને એમને ગુરુવારના દિવસે જો શક્ય હોય તો ચણાના લોટમાંથી બનતી વાનગીઓ, જેમ કે માન લો કે કોઈ પણ પ્રકારનું ચણા બેસનમાંથી બનતી આઈટમો, જેમ કે બધું જ ફરસાણ ઓલમોસ્ટ ચણાના લોટમાંથી બનતું હોય છે, તો દર ગુરુવારના દિવસે જો કદાચ એનું દાન પૂન કરે છે, પછી બીજા નંબર ઉપર જો બ્રહ્મભોજન કરાવે છે ગુરુવારના દિવસે, તો એનાથી બહુ જ સરસ ફાયદો થશે. અને ખાસ કરીને એ પોતે પણ જો ગુરુવારના દિવસે જો ઉપવાસ થઈ શકે તો બહુ જ સારું છે. તો મિનિમમ 21 ગુરુવારના ઉપવાસ કરશે તો એનાથી પણ બહુ જ સરસ ફાયદો થશે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો રોજે રોજ ગુરુમંત્રના પણ એમને જપ કરાવડાવો. જેમ કે મંત્ર છે દૈવાનાંચ ઋષીણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે તો એનાથી પણ એમને ખૂબ જ ફાયદો થશે. આ મંત્રના મિનિમમ 756 વખત મંત્ર જાપ કરાવડાવવાના છે. એનાથી એમનું કરિયર, એમને સારામાં સારી છોકરી મળવાના યોગ બનશે. અને ભલે એમના કુંડલીની અંદર ભલે થોડું વહેલું મોડું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. મોડી લાવી પણ વડી લાવી, એવી જ રીતે ભલે મોડી છોકરી સાથે સંબંધ નક્કી થાય પણ બહુ સારી છોકરી એમના ભાગ્યમાં લખાયેલી છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. નેક્સ્ટ કોલર છે મંજુબેન કે જેઓ આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. કોના માટે સવાલ છે આપને મંજુબેન? મારી બેબી માટે, ભાઈ માટે. હું નાની બોલું છું, બેબીની નાની બોલું છું. હા, ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ કહો. 12/5/1998. ઓકે, 12/5/1998. સમય? 9:40. સમય સવારે 9:40. સવારે 9:40. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, અમદાવાદ. શું છે પ્રશ્ન? હેલો. હા, બોલો. શું છે આપનો પ્રશ્ન? એના લગ્ન યોગ તો ચાલુ થઈ ગયા છે પણ ઠેકાણું નથી પડતું, અને વિદેશ યોગ ખરો એને. ઓકે, વિદેશ જવું છે ભણવા માટે કે સેટલ થવા માટે? અત્યારે BSc નર્સિંગ કર્યું છે ને જોબ કરે છે અત્યારે. ઓકે,
હોસ્પિટલમાં જોબ કરે છે. આ સંબંધ ગોતી રહ્યા છો એ વિદેશમાંથી માગવું આવે એવું પ્રયત્ન ચાલે છે આપણો? હા, એવું ગણીએ ને, ના મળે તો પછી એનું ગણીએ. એમ વિદેશ જવાની વધારે ઈચ્છા છે એને. અચ્છા બરાબર છે. પૂછી લઈએ આકાશ. સરસ. તૈયાર થયેલ છોકરો હોય તો જોઈએ એમ. હા, સમજી ગયો, બરાબર છે. ચલો, જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપના દીકરીની જે દીકરી છે એના આપણે કુંડલી જોઈ રહ્યા છે તો એક તો એમનું કરિયર બહુ જ સારું છે, બ્રાઇડ છે, ફ્યુચર બહુ જ સરસ બ્રાઇડ છે, પણ વિદેશમાં જો જવાનો મોકો મળે છે તો બહુ સારી વસ્તુ છે, પણ આપણે મોહ ઓછો રાખીએ તેટલું વધારે સારું રહેશે. અને હા, એવું બની શકે ખરા, કેમ કે જો કદાચ શુક્ર મહારાજ સરસ મજાના એમને બહુ જ પ્રભાવિત છે કુંડલીની અંદર, તો જો શક્ય હોય તો એમના માટે એક બહુ સરળ ઉપાય બતાવું છું. શુક્રવારના દિવસે જો શક્ય હોય તો નાની નાની દીકરીઓ હોય, કુંવારિકા હોય, એને કદાચ નાનું મોટું કોઈ આઈસ્ક્રીમ છે કે અથવા કદાચ માન લો કે નાનું મોટું કોઈક એમને હેલ્થને અનુકૂળ આવતી હોય તેવા કોઈ ખાદ્ય પદાર્થો જો વેચવામાં આવે છે તો એના માટે બહુ જ સારું રહેશે. અને જો નિત્ય શુક્ર મહારાજના મંત્ર જાપ કરે છે, શુક્રનો ખાસ મંત્ર લખી લેજો, હેમકુંદ ઋણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્ય. જો આવો મંત્રના નિત્ય મિનિમમ 7 માળા જો કરતા હશે તો એમના માટે વિદેશ યોગ તો પાવરફુલ થશે જ, સાથે સાથે વિદેશથી જ માગવું આવવાના શક્યતાઓ પણ વધી શકે એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે, દીપિકાબેન. દીપિકાબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારા માટે જ પૂછવું છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 25 જાન્યુઆરી 1986. ઓકે, 25/1/1986. કનીજ અમદાવાદ. સમય, જન્મ સમય જણાવો. સાંજે 7 વાગે. સાંજે 7 વાગે અને સ્થળ છે અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે અત્યારે મારે નવું ઘર લેવું છે. ઓકે. અને ટ્રાય બી કરીએ છીએ પણ વધારે અડચણ આવે છે તો બનશે ખરું 2026 અત્યારે મારા મકાનના યોગ છે કે નહીં? અમદાવાદમાં જ ગોતી રહ્યા છો? હા, અમદાવાદમાં. બરાબર છે, સરસ. ચલો, ચિંતા નહીં કરતા, આપણે જોઈ લઈએ છીએ કુંડલીની અંદર. હવે સૌથી પહેલાં કુંડલીની અંદર અત્યારે જોઈ રહ્યા છે તો આપના શનિ મહારાજની કૃપા થાય તો આપના માટે બહુ જ સરસ મજાના મકાનના યોગ બને એમ છે. અને ઓલમોસ્ટ આપણા માટે સરસ મજાના મકાનના યોગ શરૂ થઈ ગયેલા છે. આ મકાનના યોગ આપણા માટે 2027ની અંદર મને દેખાઈ રહ્યા છે. કદાચ અત્યારે ન મળે કે અથવા ન ગમે એવું બને કે અમુક વખતે આપણને ગમે તો આપણા બજેટમાં ના આવતું હોય, અને આપણા જે બજેટમાં આવતું હોય એ મકાન કદાચ આપણને ના ગમે એવું બની શકે છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી અને ઉતાવળ પણ નહીં કરતા. અને જ્યારે બી તમે મકાન પસંદ કરો તો એ પહેલાં સારામાં સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને મકાન ચેક કરાવડાવજો કે આ આપણા માટે યોગ્ય છે કે નહીં. કેમ કે ઘણી વખત મેં જોયેલું છે કે તમારા જેવા કુંડલીવાળાને ઓલમોસ્ટ એવું બનતું હોય છે કે કદાચ વાસ્તુ વિરુદ્ધ મંત્ર ઘર લેવાઈ જતું હોય છે, એવું પણ બનતું હોય છે. તો આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. બીજા નંબર ઉપર કે એના માટે આપણે એફર્ટ શું લગાડવા જોઈએ, તો એના માટે આધ્યાત્મિક રીતે એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું. જો શક્ય હોય તો શનિવારના દિવસે સરસિયાના તેલનો દીવો કરવો, અને જો શનિ મહારાજને નજીકમાં કોઈ મંદિર હોય તો શનિ મંદિરમાં જઈને દીવો કરવો, અને નથી તો આપણા ઘરમાં પણ તમે દીવો કરી શકો છો. દીવો કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની અને શનિ મંત્રના જપ કરવાના. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. શનિ મંત્ર છે નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાકરજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના જો નિત્ય જપ કરશો તો એનાથી ભગવત કૃપા થશે અને આપણું મનગમતું ઘર તમને પ્રાપ્ત થશે. બિલકુલ. આકાશભાઈ, એસ્ટ્રોનાઇનમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. જે કોલર મિત્રો જોડાવા માંગે છે, બ્રેક બાદ મળીએ. તો બ્રેક બાદ ફરી એકવાર એસ્ટ્રોનાઇનમાં આપ સૌનું સ્વાગત છે. નવસારીથી આપણી સાથે હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 28/8/81. 28/8/1981. હા. ઓકે, જન્મ સમય? સમય મેડમ મને ખ્યાલ નથી, પણ ઠીક છે. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થાન આપણે નવસારી. ઓકે આકાશભાઈ, સમય ખ્યાલ નથી તો પછી કઈ વાંધો નહીં, આપના પ્રશ્ન કુંડલી ઉપરથી આપણે જોઈ રહીએ છીએ. ઠીક છે હિતેશભાઈ, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એમ કે હું હાલમાં અમે ટ્રાવેલ્સનું કામ કરું છું. ઓકે. તો મારા પર હાલમાં બે ગાડી છે, પણ હાલ અત્યારે ધંધો બરાબર ચાલતો નથી. તો હવે મારે શું કરવું એમ?
બિલકુલ જણાવી દઈએ. હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી. મને પ્રશ્ન કુંડલી પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે આપણા માટે અત્યારે 100% કદાચ થોડોક ટફ ટાઈમ પિરિયડ ચાલતો હોય, પણ આ લાઈફ ટાઈમ માટે નથી દેખાઈ રહ્યું મને. આ તકલીફો ખાલી ને ખાલી 5 ડિસેમ્બર 2026 સુધી જ મને દેખાઈ રહી છે. જો કદાચ આપને ધંધો બદલવાનું વિચારો છો તો બદલવા માટે બહુ બધા ફરી પાછળ આપણે ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે અને બહુ બધા એફર્ટ્સ લગાડવા પડે એવું બની શકે. એના કરતાં આ જ બિઝનેસની અંદર તમે થોડાક કોન્ટેક્ટ વધારવાના પ્રયત્ન કરો અને એના માટે થોડાક આપણે એફર્ટ્સ વધારે લગાડીશું તો ભગવાનની દયા થશે જ. અને સાથે સાથે આપના માટે એક બહુ જ સરસ મજાનો એક ચંડીપાઠનો મંત્ર છે, એ હું તમને આપું છું. એ મંત્રના નિત્ય મિનિમમ 7 થી 11 માળા જો થઈ શકે તો રોજે રોજ કરો. અને આ મંત્ર માટે, આ મંત્રના જપ કરવા માટે કમ્પલસરી ભગવાનની સામે બેસીને જ જપ કરવા એવું જરૂરી નથી. આપના રોજિંદા કામકાજની અંદર પણ તમે આ મંત્ર જપ કરી શકો છો. મંત્ર ખાસ નોંધી લેજો. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના જો નિત્ય 11 માળા, 12 માળા, 15 માળા જેટલી પણ થઈ શકે એટલી મેક્સિમમ કરવાનો આપ પ્રયત્ન કરજો. એનાથી ભગવત કૃપા થશે, આપના વેપારમાં વૃદ્ધિ થશે અને ભવિષ્યની ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા આપણે કરવી નહીં પડે. બિલકુલ. આકાશભાઈ, એસ્ટ્રો9નો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે આજ માટે. આપે જે માર્ગદર્શન આપ્યું, જે ઉપાયો જણાવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જે દર્શક મિત્રો આજે નથી જોડાઈ શક્યા એ આવતીકાલે જોડાઈ શકે છે. અને અહીંયાથી આકાશભાઈએ જે ઉપાયો જણાવ્યા છે એ TV9ના ડિજિટલ પ્લેટફોર્મ YouTube પર આજના દિવસ દરમિયાન આ એપિસોડ છે લગાવવામાં આવશે. એટલે ફરી એક વખત તમે ત્યાં જઈને આ એપિસોડ જોઈ શકો છો. આજના માટે બસ આટલું જ. એસ્ટ્રો9માં નમસ્કાર.